નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. હું છું આપની સાથે રાધા. સુરતથી મહત્વના સમાચાર પર નજર કરીશું. સુરત કોર્પોરેશનમાં ભારે વિવાદ પછી હોદ્દેદારોની વરણી થઈ. સુરતના નવા મેયર તરીકે માયાબેન માવાણીની પસંદગી કરવામાં આવી. ડેપ્યુટી મેયર તરીકે સુધાકર લોટનની વરણી કરાઈ. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલ બન્યા, ત્યારે શાસક પક્ષના નેતા તરીકે અલ્પાબેન મહેતાની વરણી કરવામાં આવી. દંડક તરીકે ઉર્મિલાબેન ત્રિપાઠીની પસંદગી કરવામાં આવી. ત્યારે લાંબો સમય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીત અને ત્યારબાદ સુરતના આ તમામ હોદ્દેદારો મળ્યા છે. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા ધ્રુવ આપણી સાથે આજ મુદ્દે લાઈવ જોડાયા છે. ધ્રુવ, ગત વખતે દક્ષેશ માવાણી હતા, આ વખતે ફરી એક વખત એ હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. સુરતના નવા મેયર માયાબેન માવાણીની પસંદગી કરાઈ છે. શું વધુ વિગતો, શું માહોલ ત્યાંનો? બિલકુલ, સુરતના જે હોદ્દેદારોની કાગડોળે રાહ જોવાઈ રહી હતી તેની આ વખતે વરણી થઈ ચૂકી છે. પાંચ હોદ્દેદારોની, મેયર સહિતના જે 5 હોદ્દેદારો હતા તેની વરણી અત્યારે થઈ ચૂકી છે. અને ગઈ વખતે દક્ષેશ માવાણી હતા તો આ વખતે પણ પાટીદાર પર જ મેયર બનાવવામાં આવ્યા છે. અને મહિલા અનામત, સામાન્ય અનામત તરીકે હતા, ત્યારે માયાબેન માવાણીને આ વખતે મેયર તરીકે સ્થાન મળ્યું છે. તો ડેપ્યુટી મેયર તરીકે સુધાકર ચૌધરીને સ્થાન મળ્યું છે અને પસંદગી કરાઈ છે. તો સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે રિપીટ કરાયા છે અને રાજન પટેલ ફરી એક વખત સ્ટેન્ડિંગ ચેરમેન બનાવાયા છે. શાસક પક્ષ નેતા તરીકે અલ્પાબેન મહેતા છે અને દંડક તરીકે ઉર્મિલાબેન ત્રિપાઠી છે. ત્યારે આપણી સાથે શહેર ભાજપ પ્રમુખ જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું. તેમણે જ આખી આ જાહેરાત પણ કરી છે. તો પરેશભાઈ આપણી સાથે જોડાયા છે. પરેશભાઈ, આખરે જેની રાહ જોવાઈ રહી હતી એક ક્ષણ આવી ગઈ અને જાહેરાત પણ થઈ ગઈ. કઈ રીતની જાહેરાત આજે, શું કહેશો? સુરત શહેર માટે આજે આનંદના સમાચાર એ રીતે છે, અત્યાર સુધી એક જ મહિલા કે 2 મહિલા હતી. આ વખતે સુરતના 5 નેતાઓમાંથી 3 મહિલાઓ છે. મહિલા સશક્તિકરણનું એક ઉમદા ઉદાહરણ આજે સુરત મહાનગરપાલિકામાં આપને જોવા મળી રહ્યું છે. અને જ્યારે સુરત શહેરની જે વિકસિત પરિસ્થિતિ છે, આ વિકસિત સુરત વધુ વિકસિત થાય એ ધ્યેયને રાખીને આ એપોઇન્ટમેન્ટો કરવામાં આવી છે. ગઈ વખતે દક્ષેશ માવાણી હતા, આ વખતે માયાબેન માવાણી, એટલે પાટીદાર પર આ વખતે પણ એક જે વાત છે તે રાખવામાં આવી છે. શું ના, એવું કશું નથી. એ તો આ એક પ્રક્રિયા છે. એ પ્રક્રિયામાં સુરતના નામાંકિત લોકો જોડાય અને સુરતને સારી રીતે સમૃદ્ધ બનાવવામાં જેમનો ભાગ હોય એ દરેક વ્યક્તિને જોડવામાં આવે છે. બિલકુલ, એટલે અત્યારે પરેશ પટેલની અધ્યક્ષતામાં જે તમામ જે નવા નિયુક્ત હોદ્દેદારો જે નિમાયા છે તેઓની અત્યારે હાલ આવકારવામાં આવી રહ્યા છે. માયાબેન માવાણી જે અત્યારે આપણે જોઈ શકીએ છીએ તેઓ અહીં ઉપસ્થિત થયા છે અને તે નવા મેયર અત્યારે હાલ નિમાયા છે. પહેલી વખત એવું થયું છે કે 3 મહિલાઓને 5 જે હોદ્દેદારો છે તેમાં 3 મહિલાઓને સ્થાન મળ્યું છે. અને અત્યારે તમે જોઈ શકાય છે કે ભાઈ માયાબેન માવાણી જે છે તે નવા જે મેયર જે છે તે જાહેર કરાયા છે અને તેમની નિયુક્તિ થઈ છે. અને તેમની અત્યારે જે શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલ છે અને જે જુદા જુદા હોદ્દેદારો જે છે તેમને અત્યારે સ્વાગત કરવામાં આવી રહ્યું છે, તેમને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. અત્યારે આ તમે જે જોઈ શકો છો તે ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરી જે છે તે પણ હાલ અહીં ઉપસ્થિત છે અને તેમની હાલ અત્યારે અહીં જે છે તે અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. અને આ નવા જે હોદ્દેદારો જે છે આખરે તેઓની નિમણૂક થઈ ચૂકી છે. રાજન પટેલ સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે ફરી એક વખત તેમને નિયુક્ત કરાયા છે અને તેઓ ફરી એક વખત જે મહાનગરપાલિકાનું 11,000 કરોડનું આખું જે વહીવટ હોય છે તે ફરી એક વખત તેમના હાથમાં જોવા મળ્યું છે. એટલે કે કહી શકાય કે જેની કાગડોળે રાહ જોવાઈ રહી હતી, જે ભારે વિવાદો થયા હતા અને જેને લઈને લોકોની જેની નજર હતી, તે તમામ જે હોદ્દેદારો જે છે, મહત્વના 5 હોદ્દેદારો જે છે તેમને હાલ અત્યારે અહીં નિયુક્ત કરી દેવામાં આવ્યા છે અને તેમની અત્યારે હાલ અહીં પસંદગી કરી દેવાતા ભારે ઉત્સાહ અને આનંદ અત્યારે તમામ કાર્યકર્તાઓમાં, હોદ્દેદારોમાં જોવા મળી રહ્યો છે. અત્યારે જોઈ શકાય છે શહેર ભાજપ પ્રમુખ દ્વારા અને તેમના હોદ્દેદારો દ્વારા અત્યારે હાલ અહીં મોઢું મીઠું પણ કરાવવામાં આવી રહ્યું છે અને આ ક્ષણને જે છે તે મનાવવામાં આવી રહી છે. તેનો આનંદ જે છે તે વ્યક્ત કરાઈ રહ્યો છે. લાંબા સમયની જેની રાહ જોવાઈ રહી હતી તે આખરે ક્ષણ પૂર્ણ થઈ, જેની રાહ સૌ કોઈ જોઈ રહ્યું હતું.
હતું તે ક્ષણ પૂર્ણ થઈ અને આખરે તમામ પરથી જે પડદા હતા, જે વાતો થઈ રહી હતી તે વાતો પરથી પડદા ઉઠી ગયા છે અને આખરે હવે જે પાંચ હોદ્દાઓ જે છે તેમની નિયુક્તિ થઈ ચૂકી છે. નવા મેયર તરીકે માયાબેન માવાણી જે પાટીદાર છે, આ વખતે ફરી એક વખત તેમને પાટીદાર પર જે છે તે વિશ્વાસ વ્યક્ત કરાયો છે. બીજું ડેપ્યુટી મેયર તરીકે સુધાકર ચૌધરી, તો સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે રાજન પટેલને ફરી એક વખત રિપીટ કરાયા છે અને શાસક પક્ષ નેતા તરીકે અલ્પા મહેતા જે છે વોર્ડ નંબર ખાસ કરીને વાત કરીએ 11 નંબરના હતા, તેમને પણ અત્યારે હાલ આ કલમ એટલે કે જે વાત કરવામાં આવે તે મૂકવામાં આવી છે, તેમને વિશ્વાસ વ્યક્ત કરાયો છે. અત્યારે જોઈ શકાય છે આ જે અલ્પા મહેતા જે શાસક પક્ષ નેતા તરીકે તેમની પર વિશ્વાસ વ્યક્ત કરાયો છે. મેયર તરીકે પણ તેમનું નામ ખૂબ જ હરોળમાં આગળ ચાલી રહ્યું હતું અને તે અત્યારે હાલ જોઈ શકાય છે કે આખી ટીમ અત્યારે હાલ અહીં ઉપસ્થિત થઈ છે. તમામનું અત્યારે ઉત્સાહભેર આનંદભેર હાલ તેઓનું સ્વાગત કરાઈ રહ્યું છે, તેઓને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે અને તમામ હોદ્દેદારોમાં ખૂબ જ ઉત્સાહ ઉમંગ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે. આખરે ભાજપ સહિત તમામ કાર્યકર્તાઓને સમગ્ર શહેર જે પલની રાહ જોઈ રહ્યું હતું, જે નેતાઓની રાહ જોઈ રહ્યું હતું, તે તમામ નેતાઓની વરણી અત્યારે થઈ ચૂકી છે અને હાલ આ તમામમાં ભારે ઉત્સાહ અત્યારે જોવા મળી રહ્યો છે. તમામ એકબીજાના મોઢું મીઠું કરાવતા જોવા મળી રહ્યા છે અને તમામમાં આનંદ ઉલ્લાસ અને ઉમંગ અત્યારે હાલ અહીં જોવા મળતો હાલ આ જોવા મળી રહ્યો છે. સુરત મહાનગરપાલિકાની આ કચેરી અને સ્ટેન્ડિંગ કમિટી સ્ટેન્ડિંગ સમિતિનો આ સભાખંડ છે અને ત્યાં સભાખંડમાં અત્યારે ભારે ઉત્સાહ તમામ કાર્યકર્તાઓમાં નેતાઓમાં જોવા મળી રહ્યો છે. હાલ તમામમાં અત્યારે આ રીતનો ઉત્સાહ હાલ જોવા મળી રહ્યો છે અને તમામ કાર્યકર્તાઓ અત્યારે આ ખુશીની પળમાં જોડાયા છે. જી ધ્રુવ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ.